હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો હાલમાં અત્યારે તમે જોઈ શકો છો આપણી જે સિંગનો નજારો. અત્યારે હાલમાં અત્યારે સિંગ પણ કેવી છે, સિંગમાં કેવી ટ્રીટમેન્ટ કરેલી છે. અને હાલમાં તમે અત્યારે મગડી જોઈ શકો છો. એક છોડવે 12 12 13 14 14 દોડવા છે. જો આવા દોડવા. પણ આપણે જે આ સિંગના પડાવમાં હાલમાં આપણે જે પડું તૈયાર કરેલું હતું, ત્યારે સંડાની 4 ટોલી ખાતર નાખેલી હતી 1 વીઘામાં. હાલમાં અત્યારે 2 વીઘાની સિંગનું વાવેતર કરેલું છે અને 8 ટોલી આપણે સંડાની નાખેલી છે. સિંગનો નજારો પણ તમને આપણે દેખાડીએ. 1 નંબર સિંગનો નજારો છે. અને સિંગનો છોડવો આપણે ખેંચીને ખેડૂત મિત્રને દેખાડીએ. જુઓ આ સિંગનો છોડવો છે. અને જુઓ કેમ છે, જુઓ આવી સિંગ છે મગડી. 1 નંબર છે, સારી છે. દોડવે નાની હોય પણ સિંગું પણ 15 15 20 20 સિંગનો નજારો આપણને જોવા મળે છે. જો અત્યારે આ સિંગ છે અને આમાં આપણે ખાતરે પણ અનેક પ્રકારના નાખેલા છે. છંટકાવ પણ 5 થી 6 છંટકાવ કરેલા છે. અને સિંગે પણ તમે જોઈ શકો છો અહીંયા જે ગોઠણની કોરમોર છોડવા પોગી ગયા છે. અને પાછી મગડી. હા, એક ખેડૂત મિત્રને એવી વાત જણાવવાનું કે ભાઈ અમારી ડિસ્ટ્રિક્ટમાં ઝાઝો ભાગ સિંગનું વાવેતર હાવ ઓછું કરે છે. કારણ કે અમારી જમીન સૂકી ગણાય અને અમારી જમીનમાં ઝાઝો ભાગ ખેડૂતો સિંગનું વાવેતર કરે છે. અને આ સિંગના વાવેતરમાં જમીન સુકાવાનો પ્રશ્ન વધારે રહે છે. 3 દિવસે 4 દિવસે 5 દિવસે પાણી પાવું જ પડે. અને એટલે સિંગમાં ઝાઝો ભાગ પાણી વધી જવાને કારણે સિંગ પીળી દેખાવાનો પ્રશ્ન બને છે. જોઈ શકો છો આજે તેમ અમુક ગાળામાં જે પીળાશ છે, અમુક ગાળામાં લીલાશ છે. જે પાણી જે વિભાગમાં વધારે વધી જતું હોય એ વિભાગમાં આપણે સિંગ પીળાશ દેખાતી હોય છે. કારણ કે આપણે જે આ સિંગનું વાવેતર કર્યું છે, પસવાળિયાના ભાગમાં જે પાણીની ભરપાઈ થતી હોય એ ભાગમાં તમને પીળાશનો પ્રશ્ન વધારે દેખાતો હોય છે. આ રીતનું આપણું સિંગનું વાવેતર છે. સિંગ પણ સારી છે. અને આપણે અમારે જમીનમાં કહેવાય કે ભાઈ જમીન પોસી પાણીનું પીત આપો તો પોસી પડે અને 3 થી 4 દિવસમાં જમીન સુકાઈ જાય. એટલે સિંગનું વાવેતર અમારી ડિસ્ટ્રિક્ટમાં જે શિયાળુ સિંગ કે ઉનાળામાં આપણે જે ખેંચવામાં આવે છે એ સિંગમાં ઉતારો સાવ ઓછો બેસે છે. હા, તમારી ટ્રીટમેન્ટ સારી હોય, દવા ખાતર અને ટાઈમસર તમે પીત આપેલા હોય તો પૂરતા પ્રમાણમાં તો આપણને સિંગનો નજારો સારો જોવા મળે. આવા પ્રશ્ન અમારી ડિસ્ટ્રિક્ટ બાજુ બને છે. જુઓ તમે જોઈ શકો છો અત્યારે હાલમાં સિંગનો નજારો કેવો લાગે. ઘટે કાંઈ ન ઘટ્યો. 1 નંબર સિંગનો નજારો છે. અને જુઓ તમે લીલી સમ, કોઈ પણ પ્રકારનો રોગચાળો નહીં અને હાસવેલી એવી, એમાં કાંઈ ન ઘટાય. ખેડૂત મિત્રો, આપણું યુટ્યુબ ચેનલ તમને ગમ્યું હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ પણ આગળ વધે. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત મિત્ર.